શિન્તો ધર્મના કોઈ સ્થાપક નથી. શિન્તો ધર્મનો કોઈ ગ્રંથ નથી. શિન્તો ધર્મ લગભગ 2500 વર્ષ જૂનો છે. શિન્તો ધર્મમાં દિવ્ય ઉર્જાની પૂજા થાય છે કે કુદરતમાં દિવ્ય શક્તિનો વાસ છે. દેશ માટે, સમાજ માટે પ્રાણોની કુરબાની આપી એમને આદર તો આપવો પડે. પણ આ વિશ્વભરમાં પથરાયેલા શહીદ સ્મારકોમાં શિન્તોનું જે મંદિર છે એટલે અલગ પડે કે અહીં રીતસર પૂજા થાય. વિજ્ઞાન અને શ્રદ્ધા બે જાપાનમાં ભેગા હાલે છે. એવું નહોતું કે ખાલી નાગાસાકી ને હિરોશીમામાં જ બોમ્બ પડ્યા હતા, એ તો એટમ બોમ્બ હતા. એ સિવાય અગ્નિ બોમ્બની વર્ષા જાપાનમાં ઠેર ઠેર થઈ. સાવ તારાજ થઈ ગયેલું જાપાન. પણ જાપાનના સામુરાઈ સ્પિરિટે ફિનિક્સ પંખીની જેમ જાપાનને બેઠું કર્યું. અમેરિકાએ અણુબોમ્બ ફેંકી અને વિનાશ વેર્યો. એ જ અમેરિકા આજ જાપાનની રક્ષા કરે. તો જાપાને યુદ્ધનો રસ્તો છોડ્યો, બુદ્ધનો રસ્તો અપનાવ્યો અને વિકાસ ઉપર ધ્યાન દીધું. વિજયો મેં સવ્ય આહિતા. પુરુષાર્થ મારા જમણા હાથમાં છે, વિજય મારા ડાબા હાથનો ખેલ છે. સૌને વંદન. આજે ફરી એકવાર આપણે આ પોડકાસ્ટમાં ભેગા થયા છીએ. પરમ પૂજ્ય ગુરુવર્ય માધવપીર સ્વામીજીની સાથે એમના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. અત્યારે તેઓ શ્રી આજે જ જાપાનના પ્રવાસેથી પધાર્યા છે. તો આપના સૌ વતી મારી જિજ્ઞાસાનો વિષય છે કે સ્વામીજીને વિનંતી કરી અને એ પ્રવાસની એક ઝલક આપણે એમની વાણીમાં પ્રાપ્ત કરીએ. આપ જાણો છો કે જાપાન ઉગતા સૂર્યનો દેશ છે, પણ ભારત અત્યારે સ્વયં ઉગતો સૂર્ય છે. આજે મેનેજમેન્ટની ઘણી બધી થિયરીઓમાં બ્રિટિશ પ્રજા અને અમેરિકન પ્રજા આગળ છે, પણ એ મેનેજમેન્ટની એ બધી જ થિયરીઓના રૂટ્સ, એના મૂળ તમે જુઓ તો બીજા વિશ્વયુદ્ધ પછીના જાપાનના વિદ્વાનોની વાણીમાં છુપાયેલા છે. હું સ્વામીજીને વિનંતી કરું કે આ વખતના જાપાન પ્રવાસમાં આપણે ભારતીય પ્રજા અને ભારતીય વિકાસના સંદર્ભમાં જાપાનને કઈ રીતે જોયું. પ્રવાસ કે યાત્રા એ મારા રસનો વિષય રહ્યો છે. મારા શ્રેષ્ઠ મિત્રો હોય તો એક પુસ્તકો છે અને બીજો પ્રવાસ છે, યાત્રા છે. ગુરુદેવ પાસેથી એક શીખવા મળ્યું, જો તમારે દુનિયાને જોવી જાણવી હોય તો પૂર્વગ્રહના ચશ્માઓને ઉતારીને ફરવું. જો આપણે આપણા પૂર્વગ્રહો સાથે લઈ જઈએ તો આપણે ખરેખર જે જોવું જાણવું છે એ જોઈ જાણી ન શકાય, ન માણી શકાય. બીજા વિશ્વયુદ્ધ પછી જે રીતે જાપાને પ્રગતિ કરી એ સાંભળીએ છીએ, સાયન્સ ટેકનોલોજીનું સાંભળીએ છીએ, જાપાનની પ્રજા બહુ પુરુષાર્થી છે એ સાંભળીએ છીએ. તો આ બધું જાતે નિરખવું એવી એક હૃદયની ઈચ્છા હતી. ભગવાનની કૃપાથી કાર્યક્રમ ગોઠવાયો અને જાપાનની યાત્રા અમારા માટે ખૂબ જ આનંદદાયક અને પ્રેરણાદાયક રહી. જાપાનના ધર્મ અને એની પ્રજાનો ધર્મ તરફનો અનુરાગ અને આજના વિશ્વના પ્રશ્નોના સમાધાન રૂપે જાપાનના શિન્તો વગેરે ધર્મમાં રહેલા જે સમાધાનો છે એના તરફ સ્વામીજી આપ ધ્યાન દોરશો. દિલીપ, એક સ્વાભાવિક છે કે સાધુ છીએ એટલે સાયન્સ ટેકનોલોજીને જોવી જાણવી, એની સાથોસાથ સ્પિરિચ્યુઆલિટીને માણવી એ અમારા સહજ સ્વભાવમાં હોય. શિન્તો ધર્મ વિશે અમે થોડું વાંચ્યું હતું.
ગુજરાત કરતાં બમણો દેશ છે, ક્ષેત્રફળમાં પણ ડબલો છે અને વસ્તીમાં વસ્તુમાં પણ પોણા ભાગની પ્રજા શિન્તો ધર્મનું પાલન કરે કરે છે. છે. 15% બૌદ્ધ છે, બરાબર. થોડા ઝેન જે ચાઇનીઝ બરાબર. બુદ્ધનો જ એક ભાગ છે, બુદ્ધિઝમનો, અને આશરે 1% ક્રિશ્ચિયાનિટી છે. તો શિન્તો ધર્મના બહુ સરસ શ્રાઇન હોય છે. આપણે મંદિર કહીએ છીએ, અંગ્રેજીમાં ટેમ્પલ શબ્દ વાપરવા કરતાં એ લોકો શ્રાઇન શબ્દ વાપરે છે. બરાબર. આપણે ત્યાં મંદિરોમાં જેવી કલા કોતરણી હોય છે એવી શિલ્પ યા કાષ્ટની કલા કોતરણી નથી, પણ જાપાનીઝ બૌદ્ધ શૈલીથી જે નિર્માણ છે એ બહુ ભવ્ય હોય છે, આપણને ગમે એવું હોય છે, આંખોને ખેંચે એવું હોય છે. ખાસ કરીને તમે ગેટમાં પ્રવેશો એ પહેલાં એક ટોરી ગેટ આવે. ટોરી ગેટ શું છે? 2 બહુ મોટા જાડા ઊંચા થાંભલા હોય અને એની ઉપર પાછું એમનું માળખું હોય, એટલે એમ માનો ને કે યુ શેપ બને. બરાબર. એમાં કોઈ કોતરણી ન હોય, પણ બહુ એક આઇકોન છે ટોરી ગેટ. બરાબર. તો એના વિશે ક્યારેક ચર્ચા કરીશું, શું કામ આઇકોન થયું. પણ બરાબર. નવાઈની વાત એ છે, એ આપણે સમજવાની છે, શિન્તો ધર્મના કોઈ સ્થાપક નથી. ઓહો. શિન્તો ધર્મનો કોઈ ગ્રંથ નથી. ઓહો. શિન્તો ધર્મ લગભગ 2500 વર્ષ જૂનો છે. તમે વિચાર કરો, જે પ્રજા ગ્રંથ વગર કે સ્થાપક વગર જીવન મૂલ્યોને 2500 વર્ષથી જાળવી આવતી હોય, એ પ્રજાના સ્પિરિટને વંદન કરવાનું મન થાય. વાહ. પણ જ્યારે અમે આપણી વૈદિક સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ સાથે કમ્પેરિઝન કરીએ ત્યારે આપણને ઘણું બધું સામ્ય લાગે. શિન્તો ધર્મમાં દિવ્ય ઉર્જાની પૂજા થાય છે, કે કુદરતમાં દિવ્ય શક્તિનો વાસ છે, એ એમની શ્રદ્ધા છે. વાહ. એટલે ત્યાં માઉન્ટ ફુજી જેવા પર્વતો પૂજાય છે, આરાકાવા રિવર જેવી નદીઓ પણ પૂજનીય હોય છે, વૃક્ષો પણ પૂજાય છે, વાહ. ચંદ્ર અને નક્ષત્રોની પણ એ લોકો બહુ આદરથી પૂજન પૂજા વિધિ કરે છે. એને શિન્તો ધર્મમાં આવે. ટૂંકમાં કુદરતી તત્વો. વાહ. એમના જે શિન્તો ધર્મના મંદિરો છે એમાં તમને મૂર્તિઓ જોવા નહીં મળે, અચ્છા. પણ પ્રતીક રૂપે, આ ભાવનાત્મક રૂપે તમને કુદરતી તત્વો જોવા મળશે. એક બરાબર. પણ મને વધારે આનંદ ત્યારે થયો કે ટોકિયોની અંદર અમે જ્યારે યુસુકુની શ્રાઇન, શિન્તો શ્રાઇન છે, બરાબર. નામમાં કદાચ મારે ઓલા શબ્દોમાં ફરક બરાબર. પડે, તો આખું જે શ્રાઇન છે, મંદિર, એ શહીદોને સમર્પિત છે. ઓહો. અર્થાત જેમ કુદરતની પૂજા છે, એ જ રીતે જેમણે રાષ્ટ્ર માટે કંઈક કર્યું, કુરબાનીઓ આપી, વાહ. રાષ્ટ્ર રક્ષા કરી, એવા લગભગ 2.5 લાખ આત્માઓ, ઓહો. એમને મંદિર સમર્પિત થયું છે. હવે આપ વિચાર કરો, વોર મેમોરિયલ બધે હોય, શહીદોના નામ હોય, શહીદના સ્મારકો હોય, અને એ હોવા જરૂરી છે કે જેમણે દેશ માટે, સમાજ માટે પ્રાણોની કુરબાની આપી, એમને આદર તો આપવો પડે. બરાબર. પણ આ વિશ્વભરમાં પથરાયેલા શહીદ સ્મારકોમાં શિન્તોનું જે મંદિર છે એટલે અલગ પડે કે અહીં રીતસર પૂજા થાય. બરાબર છે. એની પૂજાની નિશ્ચિત વિધિઓ હોય, બરાબર. એ પ્રમાણે શહીદોની પૂજા થાય. ઓહો. વાહ. કારણ કે એ લોકો આત્માને અમર માને છે, બરાબર. એટલે ત્યાં આત્માનો વાસ છે એવું એમનું
માનવું હોય છે. એટલે જેમ કુદરતની પૂજા છે એમ આવા શહીદોની પૂજા છે શિન્તો ધર્મમાં. બરાબર. એ જ રીતે પોતાના કૌટુંબિક પૂર્વજોની પૂજા છે. ઓહો. અમે જ્યારે હિરોશીમા બાજુ ગયા ત્યાં ક્યોટો તો જેમ આપણે અયોધ્યા, ગોકુળ, વૃંદાવન એ બધા મંદિરોના શહેર કહેવાય એમ ક્યોટો છે કે બહુ ઐતિહાસિક બરાબર અને મંદિરોનું શહેર છે. બરાબર. શિન્તો ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, જૈન હોય, એ બધાના ત્યાં મંદિરો સેંકડોની સંખ્યામાં છે. ઓહો. એક ધર્મનગરી છે. તો ત્યાં અમને જે વસ્તુ જાણવા મળી એ ઇનારી ટેમ્પલ છે. એ 1000 થાંભલા, એક થાંભલો કેસરી રંગથી રંગેલો. ફરીથી કહું કે રામેશ્વરમમાં જાઓ તો એ બહુ મોટા કોરિડોર મંદિરના છે, પણ એમાં જે કલા કોતરણી છે એવી કલા કોતરણી ના હોય, પણ કેસરી રંગથી રંગેલા 1000 થાંભલાનો કોરિડોર જોવામાં કઈ મજા આવે. બરાબર. તો આનંદ થાય. ત્યાં અમે જોયું કે નાના સ્ટેચ્યુઓ પધરાવેલા છે. ઓહો. તો એ સ્ટેચ્યુઓ અમે પૂછ્યું કે આ કોના છે? તો કે આ પૂર્વજોના છે. જેમના પૂર્વજો દિવંગત થયા હોય, બરાબર, એમના આત્માઓ એમની સ્થાપના થાય છે. એમના પરિવારજનો ત્યાં પૂજન માટે પણ એના ધર્મમાં વિધિ વિધાન હોય એ રીતે આવે, અંજલિ અર્પણ કરે. તો 3 વસ્તુ થઈ: કુદરત પૂજા, વાહ, શહીદોના આત્માની પૂજા, વાહ, અને પારિવારિક પૂર્વજોની પૂજા. બહુ સરસ. હિરોશીમાથી નજીક છે ક્યોટો. ત્યારે બોમ્બ ફેંકવાનો નિર્ણય અમેરિકાએ કર્યો. એ રાક્ષસી બોમ્બ એ ક્યોટોમાં ફેંકવાનો હતો. ક્યોટો છે ને ત્યાંની પહેલાની રાજધાની છે. બરાબર. પણ એ વખતના વોર સેક્રેટરી, હું નામ તો ભૂલી જાઉં છું, એમણે કહ્યું કે નહીં, ક્યોટો ઉપર નહીં, કારણ કે ઐતિહાસિક નગરી છે અને સાંસ્કૃતિક નગરી છે, આપણે એનો નાશ નથી કરવો. ઓહો. એટલે પછી વારો ચડ્યો નાગાસાકીનો. બરાબર. અને ક્યોટોને એમ કહી શકાય કે ત્યાં પધરાવેલા મંદિરોએ અને ઇતિહાસે શહેરને બચાવી લીધું. અને શિન્તો ધર્મને જ્યારે 1868માં સમ્રાટ મેઈજી થયા, મેઈજીનો શાસનકાળ બહુ સરસ રહ્યો છે. તો સમ્રાટ મેઈજીના સમયથી શિન્તોને રાજધર્મનો દરજ્જો પ્રાપ્ત થયો છે. એટલે ધર્મનો બહુ પ્રભાવ છે. વિજ્ઞાન અને શ્રદ્ધા બે જાપાનમાં ભેગા હાલે છે. એવું નથી કે એ બધા બહુ વૈજ્ઞાનિક થઈ ગયા એટલે નાસ્તિક થઈ ગયા છે. બરાબર છે. જાપાનના પ્રવાસમાં આપે ઐતિહાસિક વિવિધ સ્થાનોની મુલાકાત લીધી હશે, અને ખાસ તો જ્યાં હિરોશીમા અને નાગાસાકી જેવા શહેરોમાં બીજા વિશ્વયુદ્ધના કરાલ કાળ જેવા પડઘા હજુ પણ સંભળાતા હશે, તો એની મુલાકાત વિશે આપના અનુભવની કોઈ વાત કહેશો? અમે જ્યારે હિરોશીમા ગયા અને હિરોશીમાના બહુ વેદના ભરેલા બધા પ્રસંગો ત્યાંના મેમોરિયલમાં છે. પર્લ હાર્બરથી લઈને છેક સુધીનો આખો ઇતિહાસ છે. એ વખતે મને લાગ્યું કે હું ફિનિક્સ પંખીને માળે આવ્યો છું. તમે જાણો છો કે ફિનિક્સ પંખી રાખમાંથી બેઠું થાય છે. કે પિશાચી એટમ બોમ્બ પડ્યો, 1.5 લાખ માણસોને એના ખપ્પરમાં એને સમાવ્યા, ભરખી ગયો. અને કેવડું મોટું શહેર બળીને રાખ થઈ ગયું. રેડિયેશનની અસર તમે જવા દો. અમે એક બિલ્ડિંગ જોયું, એ પથ્થરનું હતું. એ એટલા મોટા વિસ્તારમાં એ એક બિલ્ડિંગ, એને બોમ્બ ડોમ કહેવાય છે, એ બચેલું છે. એનો ઘુમ્મટ તો ખલાસ થઈ ગયો છે, એને સાચવી રાખ્યું છે મોન્યુમેન્ટ તરીકે. એવું નહોતું કે ખાલી નાગાસાકી ને હિરોશીમામાં જ બોમ્બ પડ્યા હતા, એ તો એટમ બોમ્બ હતા. બરાબર.
એ સિવાય અગ્નિ બોમ્બની વર્ષા જાપાનમાં ઠેર ઠેર થયેલી. તો સેકન્ડ એટલે બીજું વિશ્વયુદ્ધ વખતે સાવ તારાજ થઈ ગયેલું જાપાન. પણ જાપાનના સામુરાઈ સ્પિરિટે, વાહ, જે સામુરાઈઓ યોદ્ધાઓ હતા, એ સ્પિરિટે ફિનિક્સ પંખીની જેમ જાપાનને બેઠું કર્યું છે. વાહ, તમને નવાઈ લાગશે કે જે જાપાન ઉપર અમેરિકાએ અણુબોમ્બ ફેંકી અને વિનાશ વેર્યો, એ જ અમેરિકા આજ જાપાનની રક્ષા કરે. બરાબર, સુરક્ષાની જવાબદારી અમેરિકા. છે. તો જાપાને યુદ્ધનો રસ્તો છોડ્યો, બુદ્ધનો રસ્તો અપનાવ્યો વાહ, અને વિકાસ ઉપર ધ્યાન દીધું. તમે વિચાર કરો કેટલું મોટું અર્થતંત્ર કે જ્યારે વિકાસમાં વળે વોરને બદલે, ત્યારે વિકાસ આકાશને આમ. બરાબર છે. જાપાનની પ્રજાનો પણ આ પ્રવાસમાં આપણે સાક્ષાત્કાર થયો હશે. તો જાપાનની પ્રજામાં જે કામ કરવાની તમન્ના, પુરુષાર્થ અને રાષ્ટ્રપ્રેમ છે, એના વિશે આપ શું કહો છો? હું એમ માનું છું કે જાપાનની પ્રજાએ પુરુષાર્થ એટલે આપણી ભાષામાં કહું તો ગીતાજીના કર્મયોગને એને જીવનમાં બહુ સારી રીતે, બરાબર છે, જેને એકદમ કર્મનિષ્ઠ માણસો કહેવાય ને, વર્ક આલ્કોહોલિક કે છે, વર્કહોલિક, એવા માણસો છે. એની પાછળ પણ મેં હમણાં એક શબ્દ વાપર્યો, સામુરાઈ સ્પિરિટ. બરાબર. 12મી સદીથી 19મી સદી સુધી જાપાનના જનજીવન ઉપર સામુરાઈનો બહુ મોટો પ્રભાવ રહ્યો. અને સામુરાઈ પ્રજા જે છે, સામુરાઈ લોકો જે હતા, એ એક પ્રકારના વોરિયર. બોલો. પણ એમનું ટીમ વર્ક, એની સાથે એની કામ કરવાની જે સૂઝ અને કદીવસ આત્મગૌરવને નીચું ન પડવા દેવું. બહુ સુંદર વાત, મરી જવું, બહુ સુંદર વાત કરી. આત્મગૌરવ ન ગુમાવવું. સામુરાઈના બધા જે ગુણ હતા એ જાપાનની પ્રજાના જીન્સમાં છે. અરે વાહ. એટલે જે કંઈ કામ કરે છે ને, એ સામુરાઈ સ્પિરિટથી કરે છે. અરે વાહ, સુંદર શબ્દ. કામ કરવું, લગનથી કરવું, પૂરું કરવું. પ્રામાણિકતા, રાષ્ટ્રપ્રેમ, કુરબાનીની ભાવના, આ બધું સામુરાઈ સ્પિરિટમાં. બરાબર છે, એનો વારસો મળ્યો છે. સમ્રાટ મેઈજી થયા ત્યારે એમણે સામુરાઈ પદ્ધતિ દૂર કરી, પણ એ બધા લોકોને પછી મિલિટરીમાં સમાયા. પણ જે પરંપરાગત સામુરાઈ ગુણ આવ્યા, શિન્તો ધર્મના ગુણ જીન્સમાં આવ્યા, બૌદ્ધ ધર્મનો પ્રભાવ રહ્યો, ઝેનનો પ્રભાવ રહ્યો. આ બધાને લીધે જે જાપાન છે ને, એ જલ્દી બેઠું થઈ ગયું. વાહ વાહ. અને કલ્પના ન કરી શકાય. હું તમને એક વાત કરું. અમારી યાત્રાનો આરંભ એક બૌદ્ધ ટેમ્પલ છે, અવલોકિતેશ્વર ભગવાનનું, એ મહાયાનમાં પ્રસિદ્ધ દેવ છે, ત્યાં દર્શન કરીને થયું. અને સ્કાય ટ્રી, બહુ મોટું ટાવર છે, 634 મીટર ઊંચું છે. બરાબર. ત્યાંથી અમે બધું નિરખતા હતા. ઘણું બધું છે એમાં, પણ એક જ જે હમણાં વાત કરવા માંગુ છું છે સુમિદા રિવર છે. પહેલા આજે ટોક્યો છે ને, એ ઈડો કહેવાતું. અચ્છા. ઈડો એટલે નદી મુખમાં વસેલી રાજધાની. બરાબર છે. ત્યાં બે મોટી નદીઓ, સુમિદા, આરાકાવા, એ બે નદીઓ, બહુ વિશાળ નદીઓ દરિયાને મળે છે.
આપણા એક વિદ્યાર્થી છે નિલેશ પટશાળા, એ 52મે માળે રહે છે. ત્યાં ઓહો. અમારી પધરામણી થઈ તો એ ત્યાંથી 52મે માળેથી અમે આ બે નદી મુખના સંગમને જોઈને બહુ આનંદ થયો. આ વિશાળ નદીઓનું વાહ, વાહ. મિલન આપણને દેખાય ત્યાંથી. તો જ્યારે નામ ઈડો હતું, બરાબર. નદી મુખ ઉપર વસેલું શહેર, અને ટોક્યોનો અર્થ એ છે પૂર્વની રાજધાની. બરાબર. પહેલા ક્યોટો હતી, બરાબર. એ ક્યોટો મટી અને પછી રાજધાની બરાબર. આવી ટોક્યોમાં. અને જાપાનનો અર્થ જ છે ઉગતા સૂરજનો દેશ. જાપાનીઝ ભાષામાં જાપાન કહેવાય. બરાબર છે. એક પ્રશ્ન એવો છે સ્વામી કે જાપાનના શહેરીકરણમાં અને ઔદ્યોગિકરણમાં ઘણો આગળ નીકળી ગયેલો દેશ છે, એટલે એનું સુનિયોજન, એની આગમચેતી હોય કે એની એક નગર સંસ્કૃતિની સ્વસ્થતા હોય, તો એ વિશે આપની નજર શું કહે છે? જો ટોટલ વસ્તી જાપાનની 12.5 કરોડ. બરાબર કરો. ટોક્યો મધ્ય સિટીની વસ્તી લગભગ 1.5 કરોડ. અને બરાબર. આસપાસના પરાને ભેળવો તો વસ્તી થાય લગભગ 3.5 કરોડ. બરાબર છે. ટૂંકી જગ્યા બરાબર. 3.5 કરોડની વસ્તી, એટલે 1/4 વસ્તી ટોક્યોમાં આવી. તો આખા શહેરને એની અંદર કેનાલોની જાણે જાળ પાથરી હોય, ઠેર ઠેર કેનાલો છે. હા હા હા. એક તો વેનિસ જેવું શહેર લાગે, પૂર હોનાર જ થાય તો એ કેનાલોને લીધે કંટ્રોલ કરી શકાય. બરાબર. પણ મારે છે હજી વાત કહેવી છે સુમિદા રિવરની કહેવી છે. નદી હતી, સરસ નદી હતી, શહેરીકરણ વધવા માંડ્યું એટલે નદી ઉપર ગંદકી બહુ થવા માંડી. ઓહો. મને નવા એ લાગે છે કે ભણેલા ગણેલા સુધરેલા માણસોને ગંદકીનું ગ્રહણ કેમ લાગવું પડે? આપણે આ જમના નદી છે, સારું હમણાં બધું ચાલે છે ચાલે છે. પ્રદૂષણ મુક્ત કરવા, પણ ગંદી કરી તો દિલ્હીના જે કોઈ રહેવાસીઓ હતા બરાબર. એને એવું હમણાં રહેવાસીઓ, સાંભળીએ છીએ. ઉપરવાસના ઉદ્યોગપતિઓ. આ જે અને ફેક્ટરીઓ બીજું ત્રીજું, તો એ નદી એટલી બધી પ્રદૂષિત થઈ ગઈ કે રિવર ઓફ ડેથ કહેવાય. આમ. હવે તમે જુઓ જાપાનનો સ્પિરિટ, ત્યાંના નગર નિગમે, ગવર્મેન્ટે નિર્ણય કર્યો કે આપણે આ નદીને શુદ્ધ કરવી છે. તો કેટલા એંગલથી કામ હાથમાં. આ 1950થી મૂવમેન્ટ શરૂ થઈ, એટલે સેકન્ડ વર્લ્ડ વોર પછી. તો જાપાનની આ સુમિદા નદીને આપણે પ્રદૂષણ મુક્ત કરવી છે. તો પહેલું કામ ફેક્ટરીઓના પાણીનું જે દૂષિત પાણી હતું એ બંધ કર્યું. બરાબર. આટલી મોટી વસ્તી તો સિવરેજ સિસ્ટમ, બરાબર. એટલે સિવરેજના પાણી માટે એને શુદ્ધ કરવા માટે એણે જે ટેકનોલોજી વિકસાવી છે સિવરેજના પાણીને શુદ્ધ કરવા માટે, વાહ. મને તો લાગે છે કે ભારતે આ બધું શીખવું પડશે. એટલે એક તો સિવરેજ સિસ્ટમ, એના શુદ્ધિકરણ પ્લાન બરાબર. સરસ નાખ્યા, અને આરાકાવા નદી રિવર એમાંથી એક કેનાલ લીધી બરાબર. અને સુમિદા નદીમાં ભેળવી. વાહ. એટલે આ જે ગંદુ પાણી હતું એ ચોખ્ખું મીંડું થવા. વાહ. મને જણાવતા આનંદ થાય છે કે જાપાનીઓના સામુરાઈ સ્પિરિટે જે નદી રિવર ઓફ ડેથ કહેવાતી એ નદીને રિવર ઓફ લાઈફ બનાવી વાહ. દીધી છે, સાયન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને. અને ખાલી સરકારથી પતતું નથી, જે અમે સમજવા પ્રયાસ કર્યો. આ બધી વસ્તુ બાળકોને નાનપણથી શીખવવામાં આવે છે. સ્વચ્છતા, સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, આ બધું એને નાનપણથી સ્કૂલમાંથી જ શીખવવામાં આવે. આવે છે. ખૂબ સુંદર વાત કરી સમજી આપણે. જાપાનના વિકાસમાં અને એની પ્રજાના ઔદ્યોગિકરણ પરત્વેના અભિગમમાં આપને શું શું જોવા મળ્યું?
હવે સાયન્સ ટેકનોલોજીની પ્રગતિની જ વાત કરો છો ત્યારે અમારે નાગોયા ગયા અમે. તો ત્યાં ટોયોટાની ફેક્ટરી છે, એટલે એની મુલાકાત ગોઠવાણી. બરાબર. ત્યાં ટોયોટા ગ્રુપ છે ને પહેલાં ટેક્સટાઇલમાં બહુ હતું. બરાબર. ને આજે તો ટોયોટા ગાડી વિશ્વ પ્રસિદ્ધ છે. ઓટોમોબાઈલ. એટલે એમણે જે ત્યાં બધું મ્યુઝિયમ રાખેલું છે, ત્યાં રેટિયાથી માંડીને ઓહો. લેટેસ્ટ ટેકનોલોજી ટેક્સટાઇલમાં શું હોય એ જોવા જાણવા મળ્યો ને બહુ આનંદ થઈ ગયો. વાહ વાહ. અહીંયા ભારતમાં કાંઈ એવું હશે મને ખબર નથી. એટલે ચરખો હતો વાહ. પણ ઇનોવેશન હતું. એટલે ચરખાની સાથે ઇનોવેશન થતાં થતાં ખાલી કપાસ નહીં, આજે રો મટીરિયલ પ્લાસ્ટિકનું બધું આવે છે, એમાં જાત જાતના કાપડ કેમ બનાવવા, અને ફાઈબર ગ્લાસ આપણા ફોનમાં વપરાય છે, રોકેટોમાં વપરાય છે. ઓહો. ત્યાં સુધીની ટેકનોલોજી એમણે ટોયોટાએ, તો ટોયોટા જેવી બીજી કેટલી કંપનીઓ છે. બરાબર છે. તો જો સાયન્સ ટેકનોલોજી ખુલ્લા મનથી અપનાવી તો ચરખો રોકેટની ગતિએ ઉડ્યો. ચરખો બંધિયાર તો ન બનવો જોઈએ. બહુ સુંદર, બહુ સુંદર વાત કરી. કેટલા બધા ક્ષેત્રો છે બધા, એ બધામાં જાપાનના પુરુષાર્થી લોકોએ બહુ મોટી પ્રગતિ સાધી છે. અને આપણે ત્યાં વેદનું દિલીપ એક સૂત્ર છે. બરાબર. સ્વામી. કૃતમ મેં દક્ષિણે હસ્તે વિજયો મેં સવ્ય આહિત. પુરુષાર્થ મારા જમણા હાથમાં છે, વિજય મારા ડાબા હાથનો ખેલ છે. ઓહો. આ વેદનું સૂત્ર. હર ક્ષેત્રમાં તમે કોઈ એવું ક્ષેત્ર કહો તો એ ક્ષેત્રમાં જાપાને કોમ્યુનિકેશનની વાત કરો બરાબર. તો આપણે તાજુબ થઈ જઈએ કે ક્યાંથી ક્યાં સુધી લઈ જાય છે. ત્યાંની પ્રજાનો કામ કરવાનો જે ઉત્સાહ, જી. એનો જે રાષ્ટ્રપ્રેમ અને સમય અંગેની શિસ્ત, એનો આપનો અનુભવ કેવો રહ્યો સ્વામીજી? કે આખા જાપાનમાં એક જ ઘડિયાળ છે, રેડિયો ઘડિયાળ. ઓહો. એ રેડિયો ઘડિયાળ આખા જાપાનની ઘડિયાળોને કંટ્રોલ કરે છે. આપણે ત્યાં ઇલેક્ટ્રોનિક્સ ઘડિયાળો હોય છે પણ સમયમાં વેરિએશન આવ્યા સિવાય રહેતું નથી. એટલે એક તો જાપાનમાં રેડિયો ઘડિયાળ આખા જાપાનની ઘડિયાળોને, અને સમય વિશેની માણસોની સભાનતા. વાહ. અમારે બુલેટ ટ્રેનોમાં ફરવાનું થયું, બીજે ત્રીજે, પણ તમને એ એટલી વસ્તી, એટલી વ્યવસ્થા, 1 મિનિટ કોઈ ગાડી મોડી ન પડે. એટલે સમય પાલનમાં તો એ લોકો નંબર 1 છે. એટલે સમય પાલન, પ્રામાણિકતા, સત્યનિષ્ઠા અને ધર્મમાં શ્રદ્ધા, આ બધું ત્યાં સરસ રીતે સમન્વિત થયેલું જોવા મળે છે. સ્વામીજી, ખૂબ સુંદર વાત કરી આપે. અને બીજું, ભારતીય રાજનેતાઓ ભારતનો બંને વિશ્વયુદ્ધ દરમિયાનનો ઇતિહાસ એનાથી આપ વાકેફ છો, એટલે એની પુનરુક્તિ કરતા નથી. પરંતુ ગઈ સદીમાં વિશેષ કરીને જાપાનમાં આપને ભારતીય પ્રભાવના પગલાં ક્યાંય જોવા મળ્યા હોય તો એના વિશે સ્વામીજી કંઈ કહેશો? અમે જ્યારે હિરોશીમામાં પીસ મેમોરિયલમાં ગયા, ત્યાં અખંડ જ્યોત છે શહીદોની, ત્યાં થોડી શાંતિથી પ્રાર્થના કરી. અને પીસ મેમોરિયલનું જે મ્યુઝિયમ છે ત્યાં પાર્લ હાર્બરથી લઈને અત્યાર સુધીનો બધો ઇતિહાસ છે. એ ફરતા ફરતા અમે એવા ખંડમાં પહોંચ્યા કે જ્યાં અમને ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ, આઝાદ હિન્દ ફૌજના સેનાનાયક, ભારતના વીર સપૂત, એનું ફોટા સાથેનું વિવરણ જોવા મળ્યું. હૃદયમાં બહુ આનંદ થાય.
જાપાનીઝ પ્રજાને ગાંધીજી પ્રત્યે અને સુભાષચંદ્ર બોઝ પ્રત્યે ખૂબ આદર છે. પછી એ જ પીસ મેમોરિયલમાં અમે જ્યારે એનો વિશાળ બગીચો છે ત્યાં ફરતા હતા તો અમને ખ્યાલ હતો કે અહીંયા ક્યાંક ગાંધીજીનું સ્ટેચ્યુ પણ છે. તો એ જ્યારે ગાંધીજીનું સ્ટેચ્યુ અમે જોયું, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે પધાર્યા ત્યારે એ સ્ટેચ્યુ પધરાવવામાં આવ્યું છે. પણ હવે ત્યાં વસ્તુ શું છે કે મોટે ભાગે આવા સ્ટેચ્યુનો રિવાજ નથી. જાપાનની જે ઓથોરિટી હતી એમણે એક આઇકોન તરીકે, એક વિશ્વને સાચું માર્ગદર્શન આપનારી વ્યક્તિ તરીકે, અહિંસા અને શાંતિના પૂજારી તરીકે ગાંધીજીનું એ સ્ટેચ્યુ પધરાયું છે. એની પાસે અમે ઊભા રહ્યા. ટોક્યોમાં એક નાનું બુદ્ધિસ્ટ ટેમ્પલ છે, ત્યાં પણ સુભાષચંદ્ર બોઝની પ્રતિમા છે, પણ અમે ત્યાં જઈ શક્યા નથી. પણ આ દેશને સુભાષચંદ્ર બોઝ પ્રત્યે અને ગાંધીજી પ્રત્યે બહુ આદર છે. વાહ, જે આપણા ભારતના સંબંધોને સુદૃઢ કરે છે. બરાબર છે. શરૂઆતમાં આપણે વાત કરી એમાં એક ટોરીગેટનો ઉલ્લેખ આપણે કર્યો, તો એ વિશે આપ શું કહેતા હતા? દિલીપ, એવું છે કે અમે હિરોશીમા હતા, પછી ત્યાંથી થોડે દૂર માયાજીમાં આઇલેન્ડ છે, બહુ સુંદર રમણીય પર્વત છે, કુદરત છે ને એની ગોદમાં સરસ શિન્તો ટેમ્પલ છે. અને જ્યારે દરિયાઈ વેળ આવે એટલે આખું ટેમ્પલ નહીં પણ એ લોકો શ્રાઇન કહે છે, એ આખું દરિયાના પાણીમાં તરતું હોય એવું એ મંદિર છે. બરાબર. અને એક્ઝેક્ટ એના મુખ્ય મંદિરથી સામે જ બહુ વિશાળ ટોરી ગેટ છે. આ મંદિર 1000 વર્ષ જૂનું છે. બરાબર. રિનોવેશન થયા કરતા હોય ત્યાં આ ટોરી ગેટ છે, જે 16 મીટર ઊંચો છે અને લગભગ 10 મીટર પહોળો છે. આપણે જે કપૂરનું લાકડું આવે છે કેમ્ફર, બરાબર, એના જાડા લાકડા જેને કોઈ ઉધઈ પણ ન સ્પર્શે એવા બહુ જાડા, લગભગ 3 મીટરની ગોળાઈવાળા અને આટલા ઊંચા થાંભલાઓ એ રાખેલા છે ગેટ તરીકે. અને 1000 વર્ષ જૂનો એ ગેટ ટોરી ગેટ તરીકે પ્રસિદ્ધ છે. બરાબર. એટલે એ ટોરી ગેટ પછી બધા જ મંદિરોમાં એક આઇકોન તરીકે, પછી ક્યાંક લાકડાનો પણ હોય છે, ક્યાંક પથ્થરનો હોય છે, ક્યાંક સ્ટીલનો હોય, પણ કોઈ પણ મંદિર ત્યાં ટોરી ગેટ સિવાયનું હોતું નથી. વાહ, બહુ સુંદર વાત કરી. જાપાનની પાસે પોતાની મૌલિક વિચારધારા છે. દુનિયા શું કહેશે એનો કદી પણ વિચાર કર્યા વિના જેણે ખંત અને ખમીરથી કામ કર્યું છે એ જાપાનીઝ પ્રજા છે. એટલે એ કદાચ પડે 10 વખત પણ ઊભી થાય 11 વખત. એનું નામ જાપાન. કુદરત છે, પ્રકૃતિ છે, દેશ દુનિયા છે, મિત્રો છે, શત્રુઓ પણ છે. એટલે શક્ય છે પડે, પણ જેટલી વાર પડે એમાં છેલ્લે જાપાન ઊભું થયેલું હોય. એ એની તાકાત છે, એની હેસિયત છે. તો જાપાનમાંથી સીધી રીતે ખાસ કરીને આપણા દેશના શિક્ષકો, વિદ્યાર્થીઓ, હું એમ નથી કહેતો કે એક જમાનામાં પરદેશ જઈને આવનારા લોકો ભારતને ઠપકો જ આપતા રહેતા. આવા દાયકાઓ આપણે જોયા છે. પરદેશ જઈને આવે, ઇઝરાયલ જઈને આવે એટલે ખેડૂતોને ઠપકો ખાવાનો, ફિનલેન્ડ જઈને આવે તો શિક્ષકોએ ઠપકો ખાવાનો, અને અમેરિકા જઈને આવે તો ટેકનોલોજીસ્ટોએ ઠપકો ખાવાનો. એવા અભિગમથી હું નથી કહેતો, અને આપનો કદી પણ એવો અભિગમ રહ્યો પણ નથી. પરંતુ એક બોધાત્મક પરિસ્થિતિ માટે ભલે ને ઘાસની ગંજી હોય પણ એક એમાં સોનાની સોય કામની હોય તો આપણે વીણી લેવી જોઈએ. એની જેમ જાપાન તો પ્રતિપગલે જેને કહેવાય કે શિક્ષણાત્મક વાતાવરણવાળું છે. પરંતુ મારું આપને એટલું જ કહેવાનું છે કે આપણા દેશના લોકોએ
એમાંથી આજના સંદર્ભમાં શું શીખવા જેવું છે સ્વામીજી? આપણા વેદોએ આપણને સરસ પ્રેરણા કરી છે. આનો ભદ્રા ક્રતવો યંતુ મહ્યમ. ચારે બાજુથી કલ્યાણકારી, ઉત્કર્ષકારી, શ્રેયકારી વિચારો અમને પ્રાપ્ત થાવ. ભારત સાધારણ નથી. અહીંનું બુદ્ધિધન ગજબનું છે. અહીંયા પણ પુરુષાર્થી પ્રજા ગજબની છે. દરેકને માર્ગદર્શનની જરૂર હોય છે. તો જાપાન સાથે આપણા ભારતના સંબંધો સુદૃઢ થાય અને આપણે જાપાન પાસેથી ખાસ કરીને એને સ્કૂલમાં પઢાવાતા જીવન મૂલ્યો છે, બરાબર. એ જીવન મૂલ્યો, એમાં કોઈ સેક્યુલર બિન સેક્યુલરની વાત જ નથી. બરાબર. એ જીવન મૂલ્યો શિક્ષણ ક્ષેત્રથી જો શરૂ થાય, કારણ કે કોઈ પણ રાષ્ટ્રનું નિર્માણ શિક્ષાથી થતું હોય છે. બરાબર છે. તો આજે નહીં તો એક પેઢી પછી પણ જે આપણે ચાહીએ છીએ એવું મહાન ભારત બની જાય. એટલે શિક્ષણ પદ્ધતિ, એના જે જીવન મૂલ્યો એ આપણે અપનાવવા જોઈએ. બાકી તો સાયન્સ, ટેકનોલોજી, સ્વચ્છતા, સત્યનિષ્ઠા, પ્રામાણ્ય, આ બધું તો આપણે શીખવાનું હોય, સવાલ જ નથી. જાપાનમાંના ભારતના જે હાઈ કમિશનર છે અને એમ્બેસેડર ઓફ ઇન્ડિયા ઇન જાપાન, એમની આપણે મુલાકાત લીધી. મેં આપણી વેબસાઇટ પર ફોટોગ્રાફ જોયા. તો એ મુલાકાતમાં આપણે પરસ્પર જે વિચારિક આદાન પ્રદાન કર્યું હોય એની કોઈ વાત કરશો સ્વામીજી? દિલીપ, એ મુલાકાત બહુ યાદગાર હતી. એમના સેક્રેટરી અજયજી બહુ સરસ રીતે બધું આયોજન ગોઠવેલું. આપણા ભારતીય એમ્બેસેડર સર જ્યોર્જ બહુ અનુભવી અને અનેક દેશોમાં એમણે કામ કરેલું છે. કેરલાના છે. એમણે બહુ સરસ વાત કરી કે દિલને સ્પર્શી ગઈ. ભારત અને જાપાનનો ધાર્મિક એટલે સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો બહુ જૂનો છે. સંબંધો બહુ જૂના છે. બરાબર. તો એ સંબંધોને સુદૃઢ કરવા માટે એમ્બેસી તરફથી અનેક પ્રયાસો કરવામાં આવે છે. એમણે અમને રક્ષાબંધનના ફોટા દેખાડ્યા. બરાબર. તો કેટલી બહેનો રાખડીઓ બાંધતી હોય છે. એ જ રીતે હોલી ઉત્સવ ઉજવાય, બરાબર. દિવાળી ઉત્સવ ઉજવાય. યોગા ડેમાં તો કેટલા બધા ભારતીયો ઉપરાંત જાપાનીઝ લોકો ભાગ લે છે. એટલે અને બીજી મજાની વાત એ કહી કે આ ઉનાળાની સિઝન હોય એટલે યોગા ડે ઉનાળામાં આવે તો એની સરસ કેસર કેરી, આબૂસ કેરી એ બધા એને વિતરિત કરે. જાપાનની લગભગ 800 જેટલી યુનિવર્સિટીઓ છે. તો એમાં જેમ બને એમ વધારે યુનિવર્સિટીઓ સાથે સંબંધ સ્થાપિત કરીને વાહ, ભારત અને જાપાનના સંબંધો વધારે સુદૃઢ થાય, બરાબર. એવા પ્રયાસો એમ્બેસી દ્વારા બહુ સારી રીતે થઈ રહ્યા છે. અને એમની સાથે ચર્ચા કરતા જે અમુક વસ્તુઓ જાણવા મળી, પછી અમે એમને ગુરુકુલ શિક્ષા પદ્ધતિની SGVPની વાત કરી. બરાબર. બહુ રાજી થયા કે સ્વામી, ખરેખર આ ગુરુકુલ શિક્ષા પદ્ધતિની જરૂર તો જાપાનને પણ છે અને બધે છે. બરાબર છે. એટલે શિક્ષણ પદ્ધતિની વાત કરીએ ત્યારે આપણને પ્રાચીન ગુરુકુલ શિક્ષા પદ્ધતિ એ આજે બહુ એપ્લિકેબલ લાગે છે. ખૂબ સુંદર વાત રહી આજે. અને ખાસ કરીને આપની વાત કરવાની રીતમાં આપણે દરેક વાત રસિકતાના પડ ચડાવીને કીધી. એટલે મિત્રોને, હરિભક્તોને એક વિધાઉટ પાસપોર્ટ એન્ડ વિઝા એન્ડ નાનકડો જાપાન પ્રવાસ આપણે થઈ ગયો છે સ્વામીજી. એ બદલ આનંદ વ્યક્ત કરું છું. અને ફરીવાર આપણે આ જ પ્રકારની એક પોડકાસ્ટમાં ફરીવાર પૂજ્ય માધવી સ્વામીજી સાથેના સાક્ષાત્કારમાં ફરીવાર ભેગા થશું અને ફરી નવી નવી વાતોની દુનિયામાં દૂર દૂરની ક્ષિતિજ સુધી જઈશું.
અને આપણા સૌના પોતપોતાના જીવનમાં એમાંથી મળતું થોડું ઘણું જે અજવાળું છે તે આપણે પ્રાપ્ત કરીશું. નમસ્કાર.